દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે। અંતરિક્ષથી લઈને માર્ગ સુધી મહિલાઓ પુરુષોને સમકક્ષ બની રહી છે। અરવલ્લીના મોડાસા શહેરમાં પણ એક એવી મહિલા છે જેઓ છેલ્લા 9 વર્ષથી સ્કૂલ વાન ચલાવી બાળકોને સુરક્ષિત રીતે ઘરથી શાળા અને શાળા સુધી પહોંચાડીને અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। મોડાસા શહેરની રાજપૂત મહિલા અસ્મિતાબા હરપાલસિંહ છેલ્લા 9 વર્ષથી વ્યાવસાયિક રીતે સ્કૂલ વાન ચલાવી રહ્યા છે। દરરોજ તેઓ વિવિધ શાળાઓના બાળકોને સલામત રીતે તેમના ઘરેથી શાળા અને શાળાથી ઘરે પહોંચાડવાની જવાબદારી નિભાવે છે। અસ્મિતાબા જણાવે છે કે આ કાર્ય શરૂ કરવા માટે તેમના પતિ હરપાલસિંહે તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને શરૂઆતમાં પરિવારનો સંપૂર્ણ સહયોગ મળતા તેઓ આત્મવિશ્વાસ સાથે આ ક્ષેત્રમાં આગળ વધ્યા છે। તેઓનું કહેવું છે કે મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી, જો પરિવારનો વિશ્વાસ અને સહકાર મળે તો મહિલાઓ દરેક જવાબદારી સફળતાપૂર્વક પૂર્ણ નિભાવી શકે છે। અસ્મિતાબા માત્ર પોતાના પરિવારને આર્થિક રીતે સહયોગ જ નથી આપી રહ્યા, પરંતુ પોતાના કાર્ય દ્વારા સમાજમાં મહિલા સશક્તિકરણનો સકારાત્મક સંદેશ પણ આપી રહ્યા છે। જય માતાજી, મારું નામ અસ્મિતાબા હરપાલસિંહ પુવાર। હું લગભગ 19ની સાલથી ગાડી ચલાવું છું। જેબીસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, બીકન સ્કૂલ, પછી આ ગુજરાતી ડુંગરવાડા ગુજરાતી સ્કૂલ, એ બધી સ્કૂલોમાં પોદારમાં બી જઉં છું। અને મારા હસબન્ડનો સારો એવો સપોર્ટ હતો એટલે હું કરી શકી આ રીતે, અને કરવું જ જોઈએ। દરેક મહિલાએ આ કામ કરવું જોઈએ। સક્ષમ પોતાની રીતે થવું જોઈએ, તો કેવું આપણે પોતાની એક ઇમેજ બનાવી શકીએ। એટલે જે બી આપણને યોગ્ય લાગે એ રીતે કરવું જોઈએ દરેકે। ઘરમાં હિંમત આપવાવાળા જોઈએ। મારે તો હતા મારા હસબન્ડ, એમણે કર્યું, મને સપોર્ટ કર્યો, અને એટલે જ હું આટલે સુધી છું અને અત્યારે બી ચાલુ જ છે। તેમના કામગીરી આજે અનેક મહિલાઓને પ્રેરણારૂપ બની છે। મોડાસાની અસ્મિતાબાએ સાબિત કરી દીધું છે કે આત્મવિશ્વાસ, મહેનત અને પરિવારના સહયોગથી જ મહિલા કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે।